જય માતાજી મિત્રો, આજના ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આપણે એ મહાન વ્યક્તિને નમન કરીએ છીએ જેમના માર્ગદર્શનથી દેવીપૂજક સમાજના અઢળક યુવાનોને દિશા મળી, જીવન મળ્યું, સપનાઓને પાંખ મળી. એ વ્યક્તિ એટલે દેવીપૂજક સમાજના રિટાયર્ડ ઇન્કમટેક્સ કર્મચારી પૂનમભાઈ રામજીભાઈ પટની, કે જેમણે એવા સમયગાળામાં અમદાવાદના અસારવા વિસ્તારમાં ન્યૂ પટની સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી જ્યારે સમાજમાં ભણતર ઓછું હતું, રમતગમત વિશે જ્ઞાન પર બહુ ઓછું હતું. તેમ છતાં એક મજબૂત ઈરાદો અને સમાજ માટે કંઈક કરવાની લાગણી લઈને તેમણે શરૂ કરી હતી યાત્રા. અને આજ સુધી, આજે પણ 65 વર્ષની ઉંમરે પણ તેઓ સતત સેવા આપી રહ્યા છે. કબડ્ડી જેવી રોમાંચક રમતના એવા ખેલાડી કે જ્યારે મેદાનમાં ઉતરતા હતા ત્યારે સામેની ટીમ જાણે કંપી ઉઠતી. ઓલ આઉટ કરવાનો ઝંઝંતો આત્મવિશ્વાસ અને યુવાનોને શીખવેલા એવા દાવ કે સામેવાળી ટીમ ચારે ખાને ચિત્ત. આજે પણ ન્યૂ પટની ક્લબ હાજર છે અને યુવાનો માટે આશાની કિરણ બની છે. આ ક્લબના માધ્યમથી હજારો યુવાનોનું જીવન બદલાયું છે. કેટલાય સરકારી નોકરીમાં ગયા છે તો કેટલાય અધિકારી બન્યા છે. પૂનમભાઈએ કબડ્ડી માત્ર રમત તરીકે નહીં પણ એક જીવનશૈલી તરીકે સમાજમાં પ્રસ્તુત કરી. શારીરિક અને માનસિક રીતે યુવાનોને મજબૂત બનાવ્યા અને નેશનલ લેવલ સુધી રમવાની તક આપી છે. સર્ટિફિકેટ, પોલીસ, આર્મી જેવી સરકારી નોકરીઓમાં મેરિટ માટે મહત્વપૂર્ણ 5% સુધી બોનસ માર્ક આપે છે. એમને માટે કહી શકાય કે પૂનમભાઈ બોબી એટલે કબડ્ડીના બાહુબલી. આજે પણ તેમનું શરીર, તેમનો જુસ્સો, તેમનો આગવો અંદાજ એવું સાબિત કરે છે કે ઉંમર માત્ર એક આંકડો છે. સેવા ભાવના અને દ્રઢ ઈરાદો હોય તો માણસ ક્યારે રિટાયર થતો નથી. તો આવો, ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે આપણા દેવીપૂજક સમાજના હીરો, રમતગમતના પાયાના શિલ્પકાર અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા દેવીપૂજક પૂનમભાઈ બોબીને કરીએ શત શત નમન.